ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધૂળેટી ઉજવી છે। મનસુખ વસાવાએ કાર્યકર્તાઓ સાથે ધૂળેટીનો પર્વ મનાવ્યો। મનસુખ વસાવાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। હોળીનું પર્વ હિન્દુ સમાજ માટે મોટો પર્વ છે। ગરીબથી લઈ અમીર સુધી તમામ હોળીનો તહેવાર ઉજવે છે। મને ચૈતર વસાવા માટે કોઈ દ્વેષભાવ નથી। રાજકીય જીવનમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહે છે। પ્રજા કલ્યાણની ભાવના રાજકારણમાં હોવી જોઈએ। હોળીનો પર્વ રંગોનો પર્વ છે, ત્યારે હોળીનો પર્વ રાજકીય નેતાઓનો કેવો છે અને એમાંય જો લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હોય અને એમાં પણ ફાયમરાજ ભાજપના નેતા મનસુખભાઈ વસાવા, એમની કેવી હોળી છે એના વિશે જ આપણે મનસુખભાઈ સાથે વાત કરીશું। મનસુખભાઈ, કેવી હોળી કરી તમે આજે? સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને મારા લોકસભા મત વિસ્તારના સૌ ભાઈ બહેનોને હોળી પર્વ અને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના હું પાઠવું છું। પરમાત્મા સૌના જીવનમાં અનેક પ્રકારના રંગો લાવે અને પોતાનું ખૂબ રંગમય જીવન બધા જીવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। હોળીના તહેવારમાં કહેવાય છે કે દુશ્મનને પણ ગલે લગાવવાનો અને દુશ્મની ભૂલીને ઉજવવાનો તહેવાર છે। તમારા રાજકીય પ્રતિસ્પર્ધી અને લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા, એમને શું સંદેશો આપે મનસુખભાઈ આજે? એ પણ બહુ તમારી વિરુદ્ધ બોલતા હોય છે। તો જો આ તો રાજકારણ છે, પણ ઘણા એવા અમે જો ઉમેદવારો જોયા છે, એ તો વર્ષોથી એમની રાજનીતિમાં મને ખબર છે। મારા મનમાં કોઈના માટે કોઈ દ્વેષભાવ નથી, પણ સામે જે એક પ્રકારનો આક્ષેપ થતો હોય તો એને અમે જવાબ આપવો પડે। રાજનીતિમાં જવાબ આપવો પડે। બેસી રહે તો અમને નુકસાન થાય છે। મારા માટે ચૈતરભાઈ વસાવા માટે કોઈ દ્વેષભાવ નથી। એ નહીં, કોંગ્રેસ હોય કે અધર્સ કોઈ પણ પાર્ટીના સામેના વ્યક્તિ માટે સહેજ પણ નારાજગી નથી, કોઈ દ્વેષભાવ નથી। અને હું તો એમની વિચારધારા, એમની જે વાતો એમની રીતના ચાલતા હોય, પણ હંમેશા હું પોઝિટિવ રીતના હું જીવનમાં આગળ વધી રહ્યો છું। અને હું તો સાંજ સવાર ભગવાનને પણ એ જ પ્રાર્થના કરું છું કે હું હંમેશા કોકના માટે નારાજગી મારામાં આવે જ નહીં, અને બધા જ માટે એક સંભાવ મારામાં પેદા થાય, અને એ સાચી ભાવનાથી, સંભાવની ભાવનાથી અને મારું કાર્ય કરતો રહું। રાજકીય જીવન છે તે સ્વાભાવિક છે કે ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા હોય છે। અને ઘણી વખત પેલા વકીલોની જેમ કે કોઈ કેસ લડતા હોય તો બંને વકીલો આમને સામને એવી એકબીજા પર દલીલો કરતા હોય છે, એમ લાગે કે આ બંને વકીલો લડી પડશે, એવું રાજનીતિમાં પણ છે। તો છતાં પણ એક આ જ ધારાસભ્યો, આ જ સંસદ સભ્યો અલગ અલગ પાર્ટીના હોવા છતાં સેન્ટ્રલ હોલમાં સાથે બેસીને ચા નાસ્તો કરતા હોય છે, અને પાર્લામેન્ટમાં જ્યારે વાદ વિવાદ થતો હોય ત્યારે આમને સામે લડતા હોય છે। આવું રાજનીતિમાં પણ, અને હોળી પર્વ નિમિત્તે એ ચૈતરભાઈ હોય કે મારા બીજા બધા સામેના પ્રતિસ્પર્ધીઓને મારી એ જ અપેક્ષા છે અને એ જ સંદેશો છે કે હોળીની અંદર આપણે જે અલગ અલગ પ્રકારના દ્રવ્યો, ખજૂર, કોપરૂથી માંડીને અલગ અલગ પ્રકારના દ્રવ્યો આજે હોમીએ છે, એટલે એમાં નેગેટિવ જે વિચારો છે એમાં આપણે હોમીએ છીએ। અને ભગવાનને પણ એ જ પ્રાર્થના કરીએ છીએ, હોળી માતાને પણ એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમે આ નેગેટિવ વિચારો બધા હોમી દઈએ છીએ। અને ધૂળેટીના બીજા દિવસે રંગોત્સવ મનાવે છે, અલગ અલગ રંગોત્સવ ઉજવે છે। તો વ્યક્તિના જીવનમાં એ રંગોત્સવનો પર્વ છે। વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારના રંગો આવે અને પોતપોતાના એ વિચાર સાથે, આખર તો મૂળ શું છે? સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, પ્રજા કલ્યાણ, એ ભાવના હોવી જોઈએ। આ ભાવના સાથે આપણે સૌ બધા સાથે મળીને, ચૈતર વસાવા હોય કે સામે બીજા કોઈ પણ પાર્ટીના લોકો હોય, બધાને મારી અપીલ કે એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર ઉત્થાન માટે આટલા બધા કામ કરી રહ્યા છે, આટલી બધી મહેનત કરી રહ્યા છે, ત્યારે આપણે પણ રાષ્ટ્ર ઉત્થાનમાં સૌ બધા કામે લાગી જઈએ, સમાજ નિર્માણના કામમાં લાગી જઈએ। એ જ મારી આશા ને અપેક્ષા, અને એ જ સંદેશો પણ આમ જનતાને પણ છે મારો। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।